નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ 2 બીજા પાઠની અંદર 8મો પ્રશ્ન લઈને આવ્યો છું। ગ્રામીય સમુદાય વિશેની સમજ આપો। વિદ્યાર્થી મિત્રો, ગામડું એ જે પ્રકૃતિ જે છે, ભૌગોલિક પરિસ્થિતિ જે છે, કુદરતી સૌંદર્ય જેને આપણે કહીએ એની નજીક વસવાટ કરતું એ ગામડું કહી શકાય છે। ગામડાઓની અંદર મોટાભાગે ખેતી અને ખેતી સાથે જે જોડાયેલો સંકળાયેલો એ સંબંધિત વ્યવસાય કરવામાં આવે છે। વિશિષ્ટ જીવનશૈલી ધરાવતો જે લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય એ ગામડું, જેની અંદર મોટાભાગે વિવિધતા એકતા જોવા મળે છે। એ વિવિધતા એકતા એ ગામડાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ। મિત્રો, ગામડાઓની અંદર ખેતી અને જ્ઞાતિ આધારિત જે પણ સ્તરયુક્ત સામાજિક અસમાનતાઓ પણ હોય છે। સ્થળ પ્રમાણે જે આપણે કે ખેતી અને જે પણ જ્ઞાતિઓ સાથે જે સમાજના ઘણી બધી અસમાનતાઓ જોવા મળે છે। ગામડાઓની અંદર જે લોકો જે છે એ પોતાની પરંપરાને જે વંશ પ્રમાણે જે હાલ્યું આવતું જેમના રીત રિવાજો હોય એ ગામડાઓની અંદર એ પોતાની પરંપરાઓને વળગી રહે છે, એટલે કે એને જોડીને ચાલે છે, પરંપરાઓ સાથે એ પોતાનું જીવન પસાર કરે છે। એ પોતે પરિવર્તનની વાત કરીએ તો પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે, એટલે કે ગામડાઓની અંદર એ પરિવર્તનની બાબતની અંદર એ ધીમે ધીમે એની અંદર સુધારો આવે છે અને સમાજની અંદર ગતિશીલતાનું પ્રમાણ પણ ઓછું હોય છે। સામાજિક ગતિશીલતા પણ એ ગામડા સમુદાયની અંદર એ ઓછી જોવા મળે છે, એટલે કે ગતિશીલતા હોય છે એ ધીમી હોય છે। સમગ્ર ભારતની અંદર ક્યાંય પણ એક સમાન સ્વરૂપનું ગામ સમુદાય નથી। ગામ સમુદાય જે છે આખા ભારતની અંદર એક સરખું નથી। આપણે જોઈએ તો ભારતના ગામડાઓની અંદર એમનું કદ, એમનું વસવાટ ને એ વસવાટની જે ઢબ જે છે, માળખું જે છે, એની સામાજિક રચના, એમનું માળખું જે છે એની અંદર વૈવિધ્ય એટલે કે વિવિધતા જોવા મળે છે। ગામડાઓની અંદર જે પણ સમુદાય હોય છે એ જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ અને સંસ્કૃતિની અંદર એ તફાવતો જોવા મળે છે। ગામડા સમુદાયની વાત કરીએ તો ગામડાના સમુદાયની અંદર જે જ્ઞાતિ હોય, ધર્મ પાળતા લોકો હોય, કોમ હોય અને ભાષાકીય બંધારણના આધારે સંસ્કૃતિની અંદર પણ એ તફાવતો જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે। છતાંય પણ આ ગામ સમુદાય એ પ્રદેશ કે દેશની અંદર ઘણા બધા તત્વો જે છે એ સમાન જોઈ શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ગામ સમુદાયનું અર્થ અને વ્યાખ્યા વાત કરીએ તો જુદા જુદા સમાજશાસ્ત્રીઓ જે છે એ ગામ સમુદાયની એ પોતાના વિચારો એ વ્યાખ્યાના સ્વરૂપે વાત કરી છે। સૌપ્રથમ આપણે વાત કરીશું M.N. શ્રીનિવાસ એવું કહે છે કે ગામડું એક પ્રવાસલંબી એકમ છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલું છે, મદ અંશે આત્મનિર્ભર છે। એ ગામડાઓના લોકો જે છે એ પોતાના ઉપર આત્મનિર્ભર છે, એટલે પોતાના પગે એ પોતાના રીતે જ એ કાર્યમાં, વ્યવસાયની અંદર બીજા ઉપર આધાર રાખતા નથી, પોતાના ઉપર આત્મનિર્ભર છે। પોતાના અંદર જ ગામડાઓમાં એ ગામ સમિતિ હોય છે અને ગામડાઓની અંદર દરેક જ્ઞાતિ પોતાનું એક આગવું જીવન જીવે છે। ગામડાઓની અંદર જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓની અંદર એક આપણે કંઈક અલગ જીવન, એક બીજાથી અલગ પડતું એક આગવું જીવન એ જીવે છે। ગામડું એ જ્ઞાતિના ભિન્ન ભિન્ન આડા સ્થળોનો બનેલો ઊભું એકમ છે, એટલે કે જ્ઞાતિ જે છે એ જુદા જુદી જે પણ જ્ઞાતિઓ જે છે એ ભાગોનો બનેલો એક ઊભો એકમ છે। તો આ M.M. શ્રીનિવાસના એ શબ્દોની અંદર એવા જ બીજા સમાજશાસ્ત્રી જે છે S.C. દુબે, ગામડું એક પ્રાદેશિક જૂથ છે જેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક એ વિધિ વિધાન કે સામાજિક વ્યવસ્થાનો એકમ છે। વિદ્યાર્થી મિત્રો, ગામડાઓને એ પ્રાદેશિક એક પ્રદેશનું જૂથ ગણવામાં આવ્યું છે। તે સામાજિક, આર્થિક કે ધાર્મિક સમાજોની વાત હોય, આર્થિક એટલે કે અર્થતંત્ર
અર્થવ્યવસ્થાની વાત, ધાર્મિક વિધિવિધાનોની વાત અને સામાજિક વ્યવસ્થાનું એકમ એ ગામડું ગણવામાં આવે છે. એક સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે. ગામડું જે છે એક સંગઠિત એટલે કે ભેગું જે રાજકીય સમાજ એ રાજકીય સમાજનો એક ભાગ ગણવામાં આવે છે. અને એ ગામડાઓની અંદર વ્યક્તિ જે છે એ જ્ઞાતિ, ધર્મ, પ્રાદેશિક જૂથનો એ સભ્ય ગણવામાં આવે છે. અને ગામડાઓમાં એકથી વધુ જ્ઞાતિઓ આપણે જોઈએ છીએ, જે ગામની અંદર સામાજિક, ધાર્મિક અને વહીવટી સંગઠનની અંદર પણ એ સુગઠિત એ થયેલી હોય છે. અહીં જે એમના વિચારોની અંદર વાત કરેલી છે, ગામડાઓની અંદર એક કરતાં વધારે જ્ઞાતિઓ જોવા મળે છે. અને દરેક જ્ઞાતિઓ જે છે ગામડાઓની અંદર સામાજિક બાબત એટલે કે સમાજો, ધર્મની વાત અને વહીવટી સંગઠનની અંદર એકબીજા સાથે જોડાયેલી હોય છે, સંગઠિત હોય છે અને એકબીજા સાથે એ સંકળાયેલી જોડાયેલી છે. તો એક ગામડું એક પ્રાદેશિક એક પ્રદેશનું જૂથ છે, જેની અંદર સમાજની વાત હોય, આર્થિક, ધાર્મિકની વિધિવિધાનો હોય કે સામાજિક વ્યવસ્થાનું એક જોડેલું એકમ ગણી શકાય છે. અને એક સંગઠિત રાજકીય સમાજનો પણ એક ભાગ ગણી શકાય છે. આ ગામડાઓની અંદર જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, જૂથ એ દરેક સભ્ય એ ગામડાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને એકથી વધારે જ્ઞાતિઓ પણ ગામડાઓમાં હોય છે, જે ગામડાઓની સામાજિક, ધાર્મિક, વહીવટી દરેક સંગઠનની અંદર એકબીજા સાથે જોડાયેલા છે. ડી.એન. મજમુદારે પોતાના શબ્દોની અંદર ગામ સમુદાય એક જીવનશૈલી તરીકે પારિભાષિત કરે છે. ગામડાઓનો સમુદાય છે એ ગામડાઓનો સમુદાય એક જીવનશૈલી કે લોકો રહે છે, એક આગવી જીવનશૈલી છે જે પોતે રજૂ કરે છે, પારિભાષિત કરે છે. એક અલગ તરી આવે છે. ગામડું જીવન છે, જુદી જુદી એ જ્ઞાતિઓનું, જુદી જુદી એ પ્રકૃતિ સાથેનું સંબંધ અને જુદા જુદા એ ખેતી સાથેના વ્યવસાય સાથે જોડેલા એવું એ જીવનશૈલી સાથે જોડાયેલું એ ગામડું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત કરી ગામડાઓની અર્થ અને જે વ્યાખ્યાની. ગામડાઓની અંદર જે પણ ગામ સમુદાયના લક્ષણોની વાત કરીશું કે જે ગામ સમુદાયના એ લક્ષણો જે છે વ્યાખ્યાઓને આધારે એ ગામ સમુદાયના લક્ષણોની વાત, જેની અંદર પહેલું લક્ષણ જે છે પ્રકૃતિમય જીવન. પ્રકૃતિમય તો ભારતની અંદર જે પણ ગામડાઓના સમુદાય છે એ ગામડાઓના સમુદાયના લોકો એ પ્રકૃતિની નિકટ એટલે કે નજીક, ગામ સમુદાયના લોકો એ પ્રકૃતિ, કુદરતી સૌંદર્ય એના સંબંધ એ નજીક જીવન જીવે છે. એટલે કુદરતી સૌંદર્યના ખોળે બેસીને, કુદરતી સૌંદર્ય સાથે પ્રકૃતિના ખોળે બેસીને એ જીવન જીવે છે. અને એમની જે આજીવિકા જે છે એટલે કે એમની રોજીરોટી માટેનું એક મુખ્ય સાધન જે છે એ ખેતી સાથે એમનું જીવન જોડાયેલું છે. મુખ્ય વ્યવસાય પણ એમનું ખેતી છે અને જમીન સાથે પણ એ સતત એ જોડાયેલા રહે છે. એટલે કે એ વ્યવસાય ખેતી હોવાને કારણે પણ વાતાવરણની અંદર કુદરતનું પણ એ પ્રભુત્વ જોવા મળે છે. અને એમના લોકોનો જે પણ જીવનનો આધાર એ કુદરત ઉપર છે. એટલે કુદરત ઉપર હોવાથી વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન એ દરેક પ્રકૃતિ તત્વોની એ પૂજા પણ કરે છે. એ પ્રકૃતિ તત્વો સાથે પણ જોડાયેલા છે. બીજું લક્ષણ જે છે નાનો પ્રાથમિક સમુદાય. ભારતના મોટાભાગના જે ગામડાઓ જે છે એ નાના કદના છે અને એ ગામજનના લોકો એકબીજા સાથે એ જોડાયેલા છે, એકબીજા સાથે એ પરિચિત છે. એટલે એકબીજા સાથે ગામડાઓ એકબીજા સાથે જીવન જીવે છે. એટલે કે એમની વચ્ચે સામાજિક નજીકતાનું પ્રમાણ જોવા મળે છે. અને એ ગામડાઓના સમાન પરિસ્થિતિની અંદર એ જીવન જીવતા હોવાથી પણ એ સામૂહિક જીવન જે આપણે કહીએ કે સમાન પરિસ્થિતિની અંદર જીવન જીવે છે. એટલે કે એમની અંદર ભાવના, લાગણી, આત્મીયતાનું પણ સારા પ્રમાણની અંદર એ વિકસેલી હોય છે. એ પોતે ગામડાઓના લોકો એ સંગઠિત અને એકબીજા સાથે જોડાઈને એ જીવન જીવે છે. એટલે એકબીજા પરસ્પર એ નજીકતાનું પ્રમાણ જોવા મળે છે. અને જ્યારે પણ એ પ્રસંગોપાત જ્યારે પણ કોઈ પ્રસંગ, કોઈ તહેવાર જ્યારે ગામડાની અંદર હોય એ કુટુંબની અંદર, ત્યારે એ ગામડાઓના લોકો એ દરેક જ્ઞાતિના લોકો, દરેક સમૂહના લોકો એકતા સ્વરૂપે એ પોતાનો પ્રસંગ ઉજવે છે અને પ્રસંગને એ માણે છે. તો આ નાનો પ્રાથમિક સમુદાય. ત્રીજું જે છે બહુમુખી સમાજ. ત્રીજું લક્ષણ
બહુમુખી સમાજની અંદર ગામડાઓનો સમુદાય અનેક જૂથોનો બનેલો છે, એટલે એ બહુમુખી સમાજ છે. જુદી જુદી જ્ઞાતિના એ સમાજ એ ગામડાઓની અંદર જોવા મળે છે. એટલે કે જુદી જુદી જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓના સમાજ એ ગામડાઓની અંદર વસવાટ કરે છે. જુદી જુદી જ્ઞાતિ, ધર્મ અને કોમના લોકો એ ગામડાઓની અંદર વસવાટ કરે છે. એટલે કે એ વૈવિધ્ય છે અને એ તફાવત પણ જોઈ શકાય છે. આ રીતે એ પોતાની ગામડાઓના સમુદાયની અંદર જુદા જુદા જે પણ સમુદાયની અંદર રહે છે તો એ સામાજિક જૂથો અને સામુદાયિક જીવનની અંદર પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે, જેને આપણે સુગ્રંથિત થયેલા જોઈ શકીએ છીએ. તો આ જૂથ બહુમુખી સમાજનો જોવા મળે છે અને કોમ, ધર્મ, જાતિ એ જ્ઞાતિ વચ્ચે પણ વૈવિધ્ય છે અને બધા જ જૂથો જે છે એ જુદા જુદા જૂથો હોવાને કારણે એકતા સાથે, ભાઈચારા સાથે એ ગામડાઓની અંદર રહે છે. ચોથું જે લક્ષણ જે છે એકવિધતા. ગામ સમુદાય ધર્મ, ભાષા, પોશાક, રીતિ રિવાજો, માન્યતાઓ, મૂલ્યો અને કેટલેક અંશે વ્યવસાયની અંદર પણ એકવિધતા જોવા મળે છે. આપણે વાત કરીએ કે ધર્મ છે, એમનું ગામડાઓના સમુદાયના લોકો વસે છે, એમની ભાષા, એમનું પોશાક, એમના રીત રિવાજો, એમનું માન્યતાઓ, મૂલ્યો, એ દરેક ઉત્સવની ઉજવણી અને દરેક એમના ઘણી અંશે વ્યવસાયો પણ છે એકવિધતા જોઈ શકાય છે. એટલે એની અંદર એ વૈવિધ્ય અને તફાવતો હોય છે, પણ એ સ્વરૂપ એમનું ગૌણ છે. એટલે કે એકવિધતા હોવાને કારણે પણ એ પોતે એક ગામડાઓની અંદર એકતા સાથે રહે છે અને એકતામાં એ ફાળો આપે છે. ભલે અલગ અલગ જ્ઞાતિના હોય, જુદા જુદા ધર્મ, ભાષા કે પોશાક કે રીતિ રિવાજો એ જોવા મળતા હોય, પરંતુ આ બધું ગૌણ સ્વરૂપે જોવા મળે છે. એ ભલે તફાવત છે કે વૈવિધ્ય છે ધર્મ, ભાષા, પોશાક કે રીતિ રિવાજોને આધારે કે એમના ઉત્સવને આધારે, પણ એ વૈવિધ્ય હોવાને સાથે પણ આ બધું ગૌણ સ્વરૂપે જોવા મળે છે અને ગામની અંદર એકવિધતા હોવાને સાથે ગામડાઓની અંદર એકતા જોઈ શકીએ છીએ. પાંચમું જે છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, એટલે કે ખેતી સાથે એ અર્થવ્યવસ્થા છે. ગામડાઓનો સમુદાય છે એ ગામડાઓના સમુદાયનો જે મુખ્ય આધાર આપણે કહીએ એમની અર્થવ્યવસ્થા છે, રોજીરોટી જે છે એ ખેતી આધારિત જોવા મળે છે. હવે ખેતી એટલે પ્રકૃતિ પાસેથી એ પોતાની જે પણ આજીવિકા એટલે કે રોજીરોટી મેળવે છે અને ખેતી સંબંધિત અન્ય વ્યવસાયો સાથે પણ એ જોડાયેલા છે. એટલે કે મોટાભાગના લોકોનું જીવન જે છે એ ખેતી સાથે સંકળાયેલું છે, ખેતી ઉપર આધારિત છે, પોતાની રોજીરોટી મેળવે છે અને ખેતી સાથે, વ્યવસાય સાથે એ સંકલિત હોય છે. તો આ રીતે ગામડાઓના જીવનની જે અર્થવ્યવસ્થા જે છે એ અર્થવ્યવસ્થા ખેતી ઉપર આધારિત છે. તો એ ખેતી વ્યવસાય સાથે એ જોડાયેલા છે. તેથી આપણે કહી શકીએ કે કૃષિ આધારિત એમની અર્થવ્યવસ્થા જોવા મળે છે. એટલે કે મોટાભાગના લોકો એ ખેતી સાથે જોડાયેલા છે. છઠ્ઠું જે છે જ્ઞાતિ વિભાગ. ગામડાના સમુદાય એ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે એમના દરજાઓમાં પણ તફાવતો જોવા મળે છે. એટલે કે એમના દરજાઓ જે છે એ જ્ઞાતિની અંદર એક સરખા નથી હોતા, એ જુદા જુદા હોય છે. એટલે કે જ્ઞાતિઓના પાયા ઉપર જે ભેદભાવ છે એ છતાં પણ બધી જ્ઞાતિઓ વ્યવસાય, સેવાઓ કે પરસ્પર એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર આધારિત રાખે છે. તો આ રીતે જે પણ ગામડાઓની અંદર જે જ્ઞાતિના જે દરજાઓમાં તફાવત છે અને એમના જે પણ પાયા ઉપરના જે ભેદભાવ હોય છે એ વ્યવસાયિક સેવાઓ ઉપર એકબીજા સાથે જોડાયેલા છે અને જેના કારણે પણ એકબીજા સાથે એ જોડેલા હોય છે. આ ઉપરાંત ગામડાઓના સમુદાયની અંદર ખેતી આધારિત જે સામાજિક વર્ગ રચના જોવા મળે છે. જે રીતે મધ્યમ વર્ગના, અમીર વર્ગના કે નાના ખેડૂત વર્ગ પણ આ ખેત મજૂરોનો પણ એની અંદર સમાવેશ થઈ શકે છે. તો આ જેની અંદર મધ્યમ નાના ખેડૂતોનો વર્ગ કે ખેત મજૂરોનો પણ સમાવેશ આની અંદર ગણી શકાય છે. તો આ રીતે પણ જે દરજાઓમાં એ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે પણ તફાવતો જોઈ શકીએ છીએ, પણ એ તફાવતો છતાં પણ એ દરેક જ્ઞાતિઓ એકબીજા ઉપર આધારિત છે. સાતમું જે કારણ જે છે, સાતમું જે લક્ષણ જે છે કુટુંબવાદ. કુટુંબવાદની અંદર ગામડાઓનો સમુદાય એ સંયુક્ત કુટુંબ પ્રથા અસ્તિત્વ ધરાવે છે. એક સાથે સમૂહની અંદર એ ઘર કુટુંબ જોવા મળે છે. એટલે કે સમુદાય જે પણ ગામડાઓનો જે છે એ સંયુક્ત કુટુંબની લાક્ષણિકતા ધરાવે છે. ગામડાઓના સમુદાયની અંદર જે પણ પાયાની સંસ્થા તરીકે આપણે ગણીએ તો કુટુંબ અને એ ગામડાઓના સમુદાયોની ઉપર એની અસર જોવા મળે છે.
તો ગામડાઓના સામાજિક સંબંધો ઉપર જે કૌટુંબિક સંબંધોનો પણ વિશેષ પ્રભાવ પડે છે. તો આ રીતે ગામડાઓના કુટુંબોની અંદર પણ વ્યક્તિવાદનો પ્રવેશ થતો જોવા મળે છે, જેના આધારે એકબીજાની અંદર સંયુક્ત પ્રથા જે અસ્તિત્વ જે છે એ સામૂહિક જીવન ઉપર પણ સર્વાંગી અસર જોવા મળે છે. કુટુંબની અંદર બાળ પ્રજનન એટલે કે બાળકનો જન્મ, બાળકનું સામાજિકીકરણ, બાળકનું નિયંત્રણવાદ અને સંસ્કૃતિનું સંક્રમણ, આ દરેક કાર્ય એ કુટુંબને આધારે આપણે જોઈ શકીએ છીએ. અને સામાજિક સંબંધો પણ એ કુટુંબિક સંબંધોનો પ્રભાવ એ ગામડાઓની અંદર એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. 8મું કારણ જે છે ગ્રામ્ય ધર્મ. ગામડીય સમુદાય જે છે એ ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે. પ્રકૃતિને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પ્રકૃતિની અંદર સૂર્ય, પાણી, જમીન, પશુ જેવા જે પણ પ્રકૃતિ તત્વો છે એ પ્રકૃતિ તત્વો સાથે એમનું ધર્મ એ સંબંધિત છે, જોડાયેલું છે. એ કુદરતી આફતોને કારણે નસીબવાદી વલણ ધરાવે છે, એટલે કે નસીબને એ આધાર રાખે છે કે આપણા નસીબમાં છે એટલે આવું થયું, એટલે કુદરતી આફતો એ નસીબવાદી વલણ ધરાવે છે. પોતાની જે પણ સમુદાયની અંદર જે ગામડાઓના જીવન જીવે છે તો એ પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના આરાધના કરતા હોય છે. અને એ સાથે સાથે વર્તમાન સમયની અંદર પણ જુદા જુદા ધર્મના ઉત્સવ અને તહેવારોની ઉજવણીમાં પણ એ ધીમે ધીમે એમની અંદર આધુનિકતાનું તત્વ પણ ઉમેરાતું જાય છે. એ ટેકનોલોજીનું ક્ષેત્ર પણ એની અંદર વિશેષ જોવા મળતું હોય છે. તો પ્રકૃતિ પ્રધાન ધર્મ છે અને એ જુદા જુદા જે પ્રકૃતિ તત્વો જે છે એ પ્રકૃતિ તત્વોની પણ એ પૂજા આરાધના પ્રાર્થના એની પૂજા કરતા હોય છે. અને ધર્મના જુદા જુદા ઉત્સવ અને તહેવારોની ઉજવણીની અંદર પણ એ ધીમે ધીમે આધુનિકતા તરફ પણ વધતા જાય છે અને આધુનિકતાનું પણ એની અંદર ઉમેરાતું જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ગામડીય સમુદાયનું 9મું લક્ષણ જે છે જ્ઞાતિ પંચ કે ગામ પંચ. ગામ સમુદાયની અંદર જે જ્ઞાતિ પંચ હોય છે, જે જુદી જુદી જ્ઞાતિ હોય એ જ્ઞાતિઓની અંદર એક પંચ, એક સમિતિ બનેલી હોય છે, ગામ પંચ જેને કહીએ. એ ગામ પંચ કે જ્ઞાતિ પંચ જે છે એ સામાજિક નિયંત્રણનું કામ કરે છે, જેને આપણે એક મંડળ કહી શકીએ. જ્ઞાતિ મંડળ હોય એની અંદર એ જે જ્ઞાતિ મંડળના ચૂંટાયેલા જે સભ્યો હોય એ સભ્યો દ્વારા આખી જ્ઞાતિ ઉપર એ નિયંત્રણ કરે છે. હવે જ્ઞાતિ પંચના જે પણ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે કે જે પણ પોતાની જ્ઞાતિની અંદર કઈ રીતે કયા પ્રમાણની અંદર આગળ વધવું, કઈ રીતે પોતાના જ્ઞાતિનો વિકાસ કરવું, એ જે પણ જ્ઞાતિના અંદર નિયમો બનેલા હોય છે. અને એ ગામની અંદર જે પણ જ્ઞાતિઓ પંચ હોય એ બધી જ જ્ઞાતિઓની અંદર એ પ્રતિનિધિત્વ જોવા મળે છે. એટલે કે જ્ઞાતિઓની અંદર પણ એ પ્રતિનિધિત્વ એ વ્યક્તિ એ સમૂહની અંદર જે પણ જ્ઞાતિના સભ્યોને હોદ્દો આપવામાં આવેલો હોય તો એ પોતાની જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે. અને ગામ પંચ જે છે એ જ્ઞાતિઓ વચ્ચેનું જે સંઘર્ષનું નિરાકરણ પણ કરે છે. કોઈ રીતે કોઈ પણ ઘણીવાર એ ઝઘડાઓ કે કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો એ જ્ઞાતિ પંચ દ્વારા એમની અંદર કોઈ પણ જાતનું સામાજિક, આર્થિક કે અન્ય સ્થાનિક ઝઘડાઓ હોય એ ઝઘડાઓનું નિકાલ પણ આ જ્ઞાતિ પ્રતિનિધિ દ્વારા પણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે પણ કાનૂની પંચાયતો કે ગામ પંચની સત્તા જે અત્યારના સમય પછી આપણે કહીએ છીએ કે આઝાદી પછી જે પણ પંચાયતી રાજનો અમલ થતા એ અમલ થઈ ગયા પછી કાનૂની પંચાયતોનું જે અસ્તિત્વ ગામ પંચાયતની સત્તાની અંદર પણ ઘટાડો જોવા મળે છે. તો આ રીતે એ જે ગામ સમુદાયની જ્ઞાતિ અને ખેતી આધારિત આપણી જે પણ સ્થળની રચના અને ગતિશીલતા તકો મર્યાદિત જોવા મળે છે. અને ખુલ્લા વ્યવસાયો છે જેના આધારે આપણે એમનું સ્વીકારી પોતાનો દરજ્જો આપણે બદલાતા રહ્યા છીએ. અને ગામડાઓના લોકો પોતાની પરંપરાને જે પણ રહેવાનું, એની સાથે વળગી રહેવાનું, એની સાથે જોડાઈ રહેવાનું વલણ ધરાવે છે. અને તેઓ પરિવર્તનની ઝડપી સ્વીકાર કરતા નથી, પણ ધીમે ધીમે એ પરિવર્તનો પણ આવતું જાય છે. અનામત નીતિ અને NGO દ્વારાની ભૂમિકા, માહિતી મેળવવાનો અધિકાર, સરકારી યોજનાઓને કારણે સ્વાતંત્ર્ય પછીના જુદા જુદા પરિબળો પર એ આપણે કંઈ ગામ સમુદાય ઉપર પણ અસર પડી છે. ખેતીની અંદર ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, સંચાર ક્રાંતિ જે કહીએ કે ખેતી ક્ષેત્રે જુદી જુદી માધ્યમો કે સમૂહ માધ્યમોની અંદર પણ ફેરફારો થયા. તો આ બધી વૈશ્વિક કે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાની અંદર પણ મહત્ત્વના ભાગ ભજવી શક્યા. અને આપણે કહીએ કે સંસ્થાકીય પરિવર્તનની અંદર પણ સારું એવું પરિવર્તન આવી શક્યું છે. તો ઘણા વર્ષોથી ગામડાઓની અંદર
જે લોકો શહેરોની અંદર પણ મોટા ભાવે સ્થળાંતર કરતા ગયા અને સારી રીતે એ ગામડાઓની વસ્તી પણ ઘટવા લાગી. અને આજે પણ ગામ સમુદાય ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે, એ નગર સમુદાયની કેટલુંક નજીક છે, દૂર છે, એ દરેક